વિશ્વમાં ચીન અને ભારત જેવા દેશો વસ્તી વધારો ધરાવે છે. છેલ્લા 200 વર્ષમાં વસ્તી 1 અબજથી સીધી 8 અબજ સુધી પહોંચી ચૂકી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનું માનવું છે કે 2030 સુધીમાં વિશ્વની વસ્તી 8.6 અબજ હશે. 2050 સુધીમાં માનવ વસ્તી 9.8 અબજ પહોંચશે, જ્યારે 2100માં 11.2 અબજ વસ્તી થઈ જશે. પૃથ્વી પર વધતી જતી માનવ વસ્તી છતાં એવા પણ દેશો છે કે જેમને ત્યાં માનવ વસ્તી સતત ઘટતી જઈ રહી છે, જેમાં ગ્રીસ, જાપાન અને યુક્રેનનો સમાવેશ થાય છે. પશ્ચિમી મધ્ય પ્રશાંત મહાસાગર દ્વીપીય એક દેશની વસ્તી માત્ર 10,000 કરતાં પણ ઓછી રહી છે. યુરોપિયન દેશ ગ્રીસની વસ્તીમાં 1.60% ઘટાડો થયો છે. સેન મારિનોની વસ્તીમાં 1.10% ઘટી છે. આવી જ રીતે કોસોવોના લેન્ડલોક્ડમાં પણ વસ્તી 1% ઘટી છે. રશિયાના પાડોશી દેશ બેલારુસમાં પણ 0.60% ઘટી છે. તો આ ઉપરાંત સૌથી વિકટ સ્થિતિ જાપાનની છે કે જ્યાં વિશ્વમાં સૌથી સિનિયર સિટીઝન વસે છે. વિસ્થાપન અને જન્મદરનો ઘટાડો જાપાન સરકાર માટે ચિંતાજનક છે. જાપાન સરકાર દ્વારા ઇન્સેન્ટિવ્સની જાહેરાત બાદ પણ યુવા પેઢી લગ્ન અને સંતાનો પેદા કરવાથી દૂર ભાગી રહી છે.